હેલો સ્ટુડન્ટ્સ, અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે બંધારણ શું છે. આ લેક્ચરમાં આપણે બંધારણના કેટલાક લક્ષણો જોવાના છે. એટલે કે આપણું જે ભારતનું જે બંધારણ છે એના લક્ષણો કેવા પ્રકારના છે. આ લક્ષણો ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે ભારતનું બંધારણ એક કેવા પ્રકારનું બંધારણ છે. બંધારણના મૂળભૂત લક્ષણોની વાત કરીએ તો 14-15 જેવા બંધારણના લક્ષણો છે. આમ તો ઘણા બધા કહી શકાય, પણ એના મૂળભૂત લક્ષણો, મેન જે એના કેરેક્ટરિસ્ટિક્સ છે એની વાત કરીએ તો એ 14ની આજુબાજુ છે. સૌથી પહેલું આપણા બંધારણનું લક્ષણ છે લેખિત દસ્તાવેજ. એટલે લેખિત દસ્તાવેજ એટલે શું? તો આપણું જે ભારતનું જે બંધારણ છે એ લખાયેલું છે. તો તમને સવાલ થશે કે સર કેટલાક તો એવા તો કયા દેશો છે કે જેનું બંધારણ લેખિત નથી અથવા તો મૌખિક છે. એટલે કે આપણા દેશને કેવી રીતે ચલાવવો, આપણા દેશનું સુચારુ સંચાલન માટે આપણે જે કાયદા ઘડ્યા છે એ તમામ કાયદા લખેલા છે, એટલે કે લેખિત છે. એટલે કે આપણું બંધારણ લેખિત છે. પરંતુ બ્રિટન અને ઇઝરાયલની વાત કરીએ તો આ બે દેશો એવા છે કે ત્યાં આગળ તેમનું બંધારણ લેખિત નથી. તો તમને કદાચ MCQ કે VSQમાં પૂછાય કે કયા દેશનું બંધારણ લેખિત નથી, તો બ્રિટન અને ઇઝરાયલ આ બે દેશ એવા છે કે જેમનું બંધારણ લેખિત સ્વરૂપમાં નથી. અને આપણા ભારતનું બંધારણ કેવું છે? લેખિત છે. ત્યારબાદના લક્ષણની વાત કરીએ તો બંધારણનું કદ. હવે અગાઉના વિડીયોમાં આપણે જોઈ ચૂક્યા કે બંધારણમાં તમામ જે વસ્તુઓ છે એનો સમાવેશ કરી લેવામાં આવેલો છે. એટલે કે ચૂંટણીની પ્રક્રિયા, પછી રાજ્યપાલની નિમણૂક, રાષ્ટ્રપતિની નિમણૂક, ન્યાયતંત્ર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, આ તમામ જે બાબતો છે એ બધાનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે આપણું જે ભારતનું બંધારણ છે એ ખૂબ જ મોટું છે. તો એટલા માટે જે આપણા ભારતના બંધારણ છે એને 22 ભાગમાં વહેંચાયેલું છે. યાદ રાખજો કે ભારતનું જે બંધારણ છે એને કેટલા ભાગમાં વહેંચવામાં આવેલું છે? 22 ભાગમાં વહેંચવામાં આવેલું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. પાર્ટ છે, પછી ધારો કે પહેલો પાર્ટ છે એટલે કે પહેલો ભાગ છે, એમાં આર્ટિકલ્સ કેટલા છે એટલે કે અનુચ્છેદો કેટલા છે? તો 1 થી 14 અનુચ્છેદો છે. અને એ અનુચ્છેદોની અંદર બાયફર્કેશન કરીને આપેલું છે ધ યુનિયન એન્ડ ઇટ્સ ટેરેટરી. એટલે કે જે આપણું સંઘ છે અને સંઘ શાસિત પ્રદેશો છે એના વિશેનું આ પહેલો ભાગ છે. એવી રીતે 20 ભાગ આપેલા છે. એટલે આપણો જે ભારતનું જે આખું બંધારણ છે એને 20 ભાગની અંદર વહેંચવામાં આવેલું છે. 395 અનુચ્છેદો છે એટલે કે આર્ટિકલ્સ, અને 8 પરિશિષ્ટો છે. પણ હાલમાં સુધારા સાથે 12 પરિશિષ્ટો છે. અને આ બંને આંકડાકીય માહિતી તમને ચોપડીની અંદર આપેલી છે. એટલે જો MCQમાં તમને પરિશિષ્ટોની અંદર 8 ના આપેલું હોય અને જો તમને 12 આપેલું હોય તો તમારે 12 સાચો આન્સર ગણવાનો રહેશે. આ બંધારણની અંદર જે માનવીને મળેલા હકો છે, નાગરિકને મળેલા હકો છે, ચૂંટણી પંચ છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, આ તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. માટે આપણું જે ભારતનું બંધારણ છે એ ખૂબ જ વિસ્તૃત કહી શકાશે. નાગરિકત્વની વાત કરીએ તો આપણે ભારત રાજ્યના કોઈ પણ રાજ્યમાં વસવાટ કરતા હોઈએ, વી આર ઇન્ડિયન, એટલે કે આપણે ભારતીયો છીએ. એટલે આપણને એક જ નાગરિકત્વ મળેલું છે અને એ છે ભારતીય. તમે ગુજરાતમાં રહેતા હોય, રાજસ્થાનમાં રહેતા હોય, અસમમાં રહેતા હોય, પશ્ચિમ બંગાળમાં રહેતા હોય કે કેરળમાં રહેતા હોય, કોઈ પણ રાજ્યમાં રહેતા હોય, આપણા ભારતના નાગરિકને એક જ નાગરિકત્વ મળેલું છે એટલે કે ભારતીય. પરંતુ અમેરિકા જેવા લોકશાહી દેશોમાં બેવડું નાગરિકત્વ લોકોને મળે છે. એટલે કે સપોઝ અમેરિકાના ન્યુયોર્કમાં કોઈ રહેતો હોય તો એને અમેરિકાનું તો નાગરિકત્વ મળે જ, પણ સાથે સાથે ન્યુયોર્કનું પણ મળે. જો એ લોસ એન્જલસમાં રહેતો હોય તો અમેરિકાનું પણ નાગરિકત્વ મળે અને એને લોસ એન્જલસનું પણ નાગરિકત્વ મળે. પણ આપણા ભારત દેશની અંદર આવી પ્રથા છે નહીં, આવી સિસ્ટમ જ નથી. એટલે કે ભારતના કોઈ પણ રાજ્યમાં રહેતો હોય એને ફક્ત એક જ નાગરિકત્વ મળશે. પણ આમાં એક અપવાદ છે.
જમ્મુ કાશ્મીરમાં બેવડું નાગરિકત્વ મળે છે. હવે આ જે તમારો સિલેબસ છે એ જૂનો સિલેબસ છે અને તમે જાણો છો કે હમણાં ભાજપ સરકારે 370ની કલમને રદ કરી છે, બરોબર. એમના પ્રયત્નો દ્વારા આજે જમ્મુ કાશ્મીરની જે સ્પેશિયલ આર્ટિકલ્સ હતી જે 370ની એ રદ કરી છે અને એ રદ કરીને જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવેલો છે. એટલે આ સુધારા પહેલાંની વાત કરીએ તો એ સુધારા પહેલાં જમ્મુ કાશ્મીરમાં બેવડું નાગરિકત્વ મળતું હતું. એટલે કે જમ્મુ કાશ્મીરનો જે કોઈ નાગરિક હોય એને કાશ્મીરનું પણ નાગરિકત્વ મળે અને ભારતીયનું પણ નાગરિકત્વ મળે. એમ એક જ રાજ્ય એવું હતું કે જ્યાં બેવડું નાગરિકત્વ લોકોને મળતું હતું. પરંતુ 370 જે કલમ હતી એ હટાવવાથી અત્યારે જમ્મુ કાશ્મીરના નાગરિકત્વને એક જ નાગરિકત્વ મળે છે, ઇન્ડિયન, એટલે કે ભારતીયનું. તો આપણા બંધારણની લાક્ષણિકતા કહેવાય કે કોઈ પણ ખૂણામાં, ભારતના કોઈ પણ ખૂણામાં નાગરિક વસવાટ કરતો હોય એ ભારતીય જ કહેવાય. ત્યારબાદ મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર, એટલે કે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર એટલે શું? તો ત્યાં આગળ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જરૂર પડે ત્યારે આ બંને જે સરકાર છે એ ભેગી મળીને એક થઈને કામ કરે છે. એટલે કે જ્યારે કોઈ દેશ ઉપર આપત્તિ આવે તો એ આપત્તિના સમયમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બંને તંત્ર ભેગા થઈ જાય છે અને એક મજબૂત તંત્રની રચના થાય છે. ભારત સંઘીય રાજ્ય છે, એટલે કે અત્યારે વાત કરીએ તો 28 રાજ્યો છે. તો 28 રાજ્યો એટલે ભારત શેનું બનેલું છે? તો 28 રાજ્યો ભેગા મળીને ભારત બને છે. એટલે ભારતને એક સંઘીય રાજ્ય કીધેલું છે. કોઈ પણ રાજ્યને જો ભારતમાંથી છૂટું પડવું હોય તો એને છૂટા પડવાનો અધિકાર નથી. આપણા બંધારણમાં લખેલું છે, એક અનુચ્છેદ છે, એ અનુચ્છેદ પ્રમાણે કોઈ પણ રાજ્ય આ સંઘમાંથી છૂટો પડી શકશે નહીં. કેન્દ્ર સરકારે કયા કાર્યો કરવાના છે? રાજ્ય સરકારે કયા કાર્યો કરવાના છે? એટલે કે કેન્દ્ર અને રાજ્યોની જે સત્તાઓ છે એનું વિભાજન કરવામાં આવેલું છે. કારણ કે દરેકને અલગ અલગ કામની સોંપણી કરવી પડે, થોડી બધાને સત્તા આપવી પડે. તો આ પ્રમાણે એમનું સત્તાનું વિભાજન કરવામાં આવેલું છે. એની 3 યાદી બનાવવામાં આવેલી છે અને આ 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવેલી છે. તમે જોઈ શકો છો કે આ યાદીની અંદર કેન્દ્ર યાદીમાં વિષયોની સંખ્યા 97 છે. આ MCQમાં પૂછાય છે. પહેલાં આને જોઈ લો, પછી હું તમને સમજાવું છું. રાજ્યોની યાદીની વાત કરીએ તો 66, સંયુક્ત યાદીની વાત કરીએ તો 47. એટલે કેન્દ્ર સરકારે 97 વિષયો ઉપર કામ કરવાનું છે, રાજ્યોએ 66 વિષયો ઉપર કામ કરવાનું છે અને સંયુક્ત એટલે બંને ભેગા મળીને, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ બંને ભેગા મળીને 47 વિષયો ઉપર કામ કરવાનું છે. હવે આ કેવા પ્રકારના વિષયો હોય? તો કેન્દ્રની યાદીના થોડાક વિષયો જોઈ લઈએ. તો કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા એની પાસે છે. સંરક્ષણ, ડિફેન્સ જે છે એ એની પાસે છે. વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે. તો આ જે બધા વિષયો છે એ વિષયોની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને આપવામાં આવેલી છે. રાજ્યોની વાત કરીએ તો એને રાજ્યને પણ પોતાના રાજ્ય અનુસાર કાયદો ઘડવાની સત્તા આપેલી છે. શિક્ષણની, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, આરોગ્ય, આંતરિક વેપાર, તો આ બધા વિષયો રાજ્યોની યાદીમાં આવે છે. સંયુક્ત યાદી એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્યો બંને ભેગા મળીને કયા કાર્યો કરવાના રહેશે અથવા તો બંનેને કેવા પ્રકારની સત્તા આપેલી છે? તો દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન છે, છૂટાછેડા છે. દીવાની એટલે મિલકતને લગતા કોઈ કેસો હોય એ, અને ફોજદારી છે, મારામારી છે, લૂંટફાટ છે, ચોરી છે, એ બધી વસ્તુઓ આવશે. તો આપણા મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર એ આપણા ભારતના બંધારણની આગવી લાક્ષણિકતા કહી શકાય. હવે શેષ સત્તાઓ. આ શેષ સત્તાવાળો જે પ્રશ્ન છે એ એક્ઝામની અંદર 2 થી 3 માર્કની અંદર આવતો હોય છે કે શેષ સત્તા કોને કહેવાય? હવે આ શેષ એટલે શું? તો શેષ એટલે બાકી વધતો ભાગ, એટલે કે જે કંઈ બાકી રહી ગયું છે એને આપણે શેષ કહીએ છીએ. તો જો
આપણે હમણાં કેન્દ્ર યાદી જોઈ, રાજ્ય યાદી જોઈ, સંયુક્ત યાદી જોઈ. હવે એની અંદર જે વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પણ કેટલા વિષયો એવા છે કે જેનો નથી કેન્દ્રમાં ઉલ્લેખ, નથી રાજ્યની યાદીમાં ઉલ્લેખ, નથી સંયુક્ત યાદીમાં ઉલ્લેખ, કોઈ પણ યાદીમાં ઉલ્લેખ કરવામાં આવેલો નથી. તો જેનો કોઈ પણ યાદીમાં ઉલ્લેખ કરવામાં આવેલો નથી એનું એક વર્ગીકરણ કરેલું છે, અને આ વર્ગીકરણને શેષ સત્તાઓ કહેવામાં આવે છે. એટલે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સ્પષ્ટ જે વહેંચણી છે એ ના થઈ હોય એવા વિષયોનો સમાવેશ શેષ સત્તાની અંદર કરવામાં આવેલો છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવેલી છે. એટલે કે રાજ્યને અને દેશને ચલાવવા માટે પૈસા તો જોઈએ, તો એ પૈસા કયા સાધનોમાંથી પ્રાપ્ત થશે, એટલે કે કેવા પ્રકારના વેરામાંથી પ્રાપ્ત થશે, એની વહેંચણી પણ કરવામાં આવેલી છે. જેમ કે જેમાંથી વધુ આવક પ્રાપ્ત થાય છે એવા તમામ વેરા કેન્દ્ર સરકારે રાખેલા છે. એટલે કે આબકારી જકાત, આયાત નિકાસ જકાત, આવકવેરો, આ જે બધા જે વેરા છે એ વધુ આવક મેળવવાના સાધનો છે. તો આ બધા સાધનો જે છે એ કેન્દ્ર સરકારને ફાળવવામાં આવેલા છે. આબકારી જકાતની વાત કરીએ તો એક્સાઇઝ ડ્યુટી, એટલે કે જ્યારે બી દેશની અંદર જ્યારે વસ્તુનું ઉત્પાદન થાય તો એ ઉત્પાદન થયેલો માલને જ્યારે એ વેચવા બજારમાં મૂકે, તો એ જ્યારે બજારમાં જ્યારે વેચવા મૂકે એ પહેલાં સરકારને એને ટેક્સ ભરવો પડે. એ ટેક્સ, એ જકાતને આબકારી જકાત કહેવામાં આવે છે. અને રાજ્ય સરકારની વાત કરીએ તો રાજ્ય સરકારને એવા વેરા ફાળવેલા છે જેમાંથી ઓછી આવક પ્રાપ્ત થાય છે. જેમ કે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવી ઓછી આવક ધરાવતા વેરા રાજ્યોને ફાળવવામાં આવેલા છે. અને જ્યારે પણ રાજ્યોને ગ્રાન્ટની જરૂર પડે તો કેન્દ્ર સરકાર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાય મેળવતા હોય છે. અત્યારે હાલમાં પશ્ચિમ બંગાળમાં જે વાવાઝોડું આવેલું છે, તો એ વાવાઝોડાથી પશ્ચિમ બંગાળને ઘણું બધું નુકસાન થયું છે. તો નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકાર દ્વારા એમને જે ગ્રાન્ટ આપવામાં આવેલી છે કે જેને કારણે એમનું જે નુકસાન છે એ નુકસાનની ભરપાઈ થઈ શકે. ત્યારબાદ કટોકટી વેળાએ એકીતંત્રી વ્યવસ્થા. કટોકટી એટલે કે ઇમરજન્સી. બંધારણમાં 3 પ્રકારની કટોકટી છે: સલામતીની કટોકટી, બંધારણીય કટોકટી અને ત્રીજું છે નાણાકીય કટોકટી. સલામતીની કટોકટીની વાત કરીએ તો સીધી વસ્તુ છે, જ્યારે બી આપણા દેશ ઉપર યુદ્ધની પરિસ્થિતિ થાય અથવા તો પડોશી દેશો તાત્કાલિક આપણા દેશ ઉપર આક્રમણ કરે, આવા સંજોગોમાં રાષ્ટ્રપતિ દેશને સલામત રાખવા માટે સલામતીની કટોકટીની ઘોષણા કરે છે. બંધારણીય કટોકટી, તો જ્યારે આપણો દેશ બંધારણના નીતિ નિયમો અને કાયદાઓ મુજબ ના ચાલે ત્યારે રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિ બંધારણીય કટોકટીની ઘોષણા કરે છે. અને નાણાકીય કટોકટીની વાત કરીએ તો જ્યારે બી આપણું જે નાણું છે, એટલે કે આપણો જે રૂપિયો છે, એ રૂપિયો સતત ધોવાતો હોય, એટલે કે મોંઘવારી સતત વધતી હોય, સતત ભાવ વધારો થતો હોય, તો આવા કન્ડિશનની અંદર, આવી પરિસ્થિતિની અંદર રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટીની ઘોષણા કરે છે. અને 1975ની અંદર ઇન્દિરા ગાંધીએ સૌ પ્રથમ કટોકટી લાદી હતી. સંસદના 2 ગૃહો. આ MCQ, VSQ, SQ માટે મોસ્ટ IMP પ્રશ્ન છે. આમાંથી MCQ, VSQ નીકળતા જ હોય. સંસદના કેટલા ગૃહો છે, ઉપલું ગૃહનું નામ શું છે, નીચલું ગૃહનું નામ શું છે. જનરલી આ ક્વેશ્ચન આપણે સંપૂર્ણપણે ડીપમાં ચેપ્ટર 10 સરકારના અંગો એમાં જોવાનું છે. આમાં આપણે ટૂંકમાં જોવાનું છે કે સંસદના 2 ગૃહો છે. એક છે રાજ્યસભા અને એક છે લોકસભા. રાજ્યસભા છે એ ઉપલું ગૃહ કહેવાય છે, લોકસભા છે એ નીચલું ગૃહ કહેવાય છે. આ લોકસભા શેની બનેલી હોય છે? તો લોકસભા
એ ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી હોય છે. એટલે કે જે 18 વર્ષથી ઉપરનો જે નાગરિક છે એ જેને મત આપે છે અને મત આપીને જે ઉમેદવાર ચૂંટાય છે અને એ ચૂંટાયેલા ઉમેદવારો ભેગા મળીને લોકસભાનું સર્જન કરે છે. રાજ્યસભા કાયમી ગૃહ છે અને લોકસભા કાયમી ગૃહ નથી. એટલે કે રાજ્યસભાનું છે ને ક્યારે પણ વિસર્જન થતું નથી. બરાબર, એ હમણાં આપણે જોઈશું. જ્યારે લોકસભા જે છે એટલે કે જે ચૂંટાયેલા ઉમેદવારો જે છે જેને આપણે ચૂંટી કાઢ્યા છે એમની મુદત ફક્ત 5 વર્ષની રહેશે. એટલે દર 5 વર્ષે ચૂંટણી થશે, દર 5 વર્ષે લોકસભાના સભ્યો નવા આવશે, તો દર 5 વર્ષે લોકસભાનું સંપૂર્ણપણે વિસર્જન થાય છે. જ્યારે રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. એટલા માટે રાજ્યસભાને કાયમી ગૃહ કહેવામાં આવે છે. રાજ્યસભાની વાત કરીએ તો એના 1/3 સભ્યો, એટલે કે રાજ્યસભાની અંદર જેટલા બી સભ્યો હોય, અત્યારે 250 સભ્યો છે, તો એના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય. એટલે કે ક્યારે પણ એવો સમય નથી આવતો કે રાજ્યસભાના 250 સભ્યો નિવૃત્તિ જાહેર કરે અથવા તો એમનું વિસર્જન થાય. એવા કોઈ પણ સંજોગો આવતા નથી. લોકસભાની મુદતની વાત કરીએ તો એમની મુદત 5 વર્ષની હોય છે અને રાજ્યસભાનો જે સભ્ય હોય એ 6 વર્ષ સુધી સભ્યપદ પર રહી શકે. 6 વર્ષ પછી એને નિવૃત્તિ જાહેર કરવી પડે. જ્યારે લોકસભામાં તો 5 જ વર્ષ ફિક્સ જ છે. 5 વર્ષે વિસર્જન થાય, 5 વર્ષે ચૂંટણી થાય અને ફરીથી નવા ઉમેદવારો ચૂંટાઈને આવે. રાજ્યસભા અને લોકસભા તમે જોઈ શકો છો. રાજ્યસભાની અંદર બેઠકો અને લોકસભાની અંદર બેઠકો. ત્યારબાદ વાત કરીએ તો સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. આપણા ભારતનું જે ન્યાયતંત્ર છે એમાં સૌથી ટોચ ઉપરની સૌથી મોટામાં મોટી અદાલત તમને બધાને ખબર હશે, સુપ્રીમ કોર્ટ, એટલે જેને સર્વોચ્ચ અદાલત કહેવામાં આવે છે. એના હાથ નીચે વડી અદાલત, એના હાથ નીચે જિલ્લા કક્ષાની અને તાબાની અદાલતોનો સમાવેશ કરવામાં આવે છે. હવે માની લો કે કોઈ નાગરિક છે, એને જિલ્લાની કક્ષાની અદાલત છે એમાં ન્યાય ના મળ્યો તો એ વડી અદાલતમાં જઈ શકશે. ત્યાં એને ન્યાય સંતોષકારક ના મળ્યો તો એ સર્વોચ્ચ અદાલતમાં પણ અપીલ કરી શકશે. આને કહી શકાય કે એકીકૃત ન્યાયતંત્ર. અને નિષ્પક્ષ અને સ્વતંત્રની વાત કરીએ તો પટ્ટાવાળો હોય કે આપણા દેશના વડાપ્રધાન હોય, કાયદો દરેક માટે સમાન છે. એટલે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવેલો નથી. અને સરકારના જે અંગો છે એ સરકારના અંગોમાંથી આ ન્યાયતંત્રને અલગ રાખવામાં આવેલું છે, સ્વતંત્ર રાખવામાં આવેલું છે. કારણ કે જો કોઈ સામે મોટી વ્યક્તિ હોય તો એની સામે એ નિષ્પક્ષ કોઈ પણ પ્રકારનો ભેદભાવ વગર ન્યાય આપી શકે. એટલા માટે આપણા બંધારણમાં ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવામાં આવેલું છે. બંધારણમાં સુધારો. તમને એક મૂંઝવણ હશે કે સર આ બંધારણ બની ગયું છે, હવે કોઈ કારણોસર બંધારણમાં સુધારો થઈ શકે? તો હા, થઈ શકે ને. બંધારણમાં કેવી કન્ડિશનમાં સુધારો કરવો એની પણ જોગવાઈ બંધારણમાં કરવામાં આવેલી છે. એટલે કે બંધારણની અંદર જ બંધારણનો સુધારો કરવાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. અને આ ફેરફારની કલમને 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે. એટલે કે બંધારણમાં 3 પ્રકારથી ફેરફાર થઈ શકે. 3 એવી એક કન્ડિશન છે જેની મદદથી સુધારો થઈ શકે. હવે પહેલી કન્ડિશન એ છે કે જો કોઈ સાદી જોગવાઈ હોય જેની અંદર કાયદાની બહુ વાત આવતી ના હોય અને એવી વસ્તુમાં કોઈ ફેરફાર, એવી કલમમાં કોઈ ફેરફાર કરવો છે, એવી કોઈ જોગવાઈમાં ફેરફાર કરવો છે, તો સંસદના જે હાજર, અહીંયા મિસ્ટેક થઈ છે, હજાર નહીં પણ હાજર, સંસદના જેટલા પણ લોકો હાજર છે. સંસદ એટલે શું? તો લોકસભા અને રાજ્યસભા આ બંને ભેગા મળે એટલે સંસદ કહેવાય. તો સંસદની અંદર જેટલા પણ લોકો હાજર છે એ હાજરમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકે. સપોઝ આ જે બંધારણ છે, આ જે સંસદ છે એમાં બંનેના ભેગા મળીને 500 સભ્યો હાજર છે. હવે 500 સભ્યોમાંથી 251, એટલે આના 500ના અડધા કરીએ એટલે 250 થાય.
એટલે એક મત વધારે જોઈએ. એટલે 251 જણા જો બહુમત થાય તો બંધારણમાં સુધારો થઈ શકે. બીજી કન્ડિશન એની આ છે કે થોડોક કોઈ જટિલ જોગવાઈ હોય, કોઈ જટિલ કલમ હોય, કોઈ જટિલ કાયદો હોય, તો આની અંદર બંને ગૃહના સભ્યોની બહુમતી તો જોઈએ, પણ સાથે સાથે જે આનું ઇલેક્શન થાય, આમાં સુધારો કરવો છે કે નહીં એનું, અને જે મત પડે એ મતમાં 2/3 બહુમતી હોવી જોઈએ. એટલે 2/3 બહુમતી હોય તો જ બંધારણમાં સુધારો થાય, નકર સુધારો થાય નહીં. અને બહુ વધારે પડતો કોઈ જટિલ કાયદો હોય એમાં જો સુધારો કરવો હોય તો જે સંસદ સભ્યો છે એની પણ બહુમતી જોઈએ, 2/3 મતની પણ બહુમતી જોઈએ, ઉપરાંત ઘટક રાજ્યોના વિધાનસભા ગૃહોની પણ મંજૂરી જરૂરી છે. સપોઝ વિધાનસભા એટલે રાજ્યોને મળેલી જે સભા છે એને વિધાનસભા કહીશું આપણે. તો અત્યારે 28 રાજ્યો છે એટલે 28 વિધાનસભા થઈ. હવે કોઈ કાયદો ઘડવામાં આવે, હવે એ કાયદાને પસાર કરવો છે, મંજૂર કરવો છે, તો આમાં લખ્યું છે અડધા કરતાં વધુ ઘટક રાજ્યો, એટલે 28ના અડધા કરી એટલે 14 રાજ્યો થયા. તો 14 અને બહુમતી માટે 1 એટલે 15. એટલે કે જ્યારે પણ દેશ માટે કોઈ એવો કાયદો ઘડાતો હોય તો 15 રાજ્યોની બહુમતી મળવી જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ તો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, એટલે કે ભારતનો કોઈ પણ નાગરિક 18 વર્ષની ઉંમરે ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે જન્મસ્થાન આવા કોઈ પણ જાતના ભેદભાવ વગર એ મત આપી શકે છે, જેને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહેવામાં આવે છે. VSQમાં આની ડેફિનેશન પૂછાતી હોય છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય? તો 18 વર્ષની ઉંમરનો જે કોઈ પણ નાગરિક છે એ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જાતિ, ધર્મ, જ્ઞાતિ, મિલકત, આવક, કોમ એના વગર જો એ મત આપી શકે તો એને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહેવામાં આવે છે. ત્યારબાદ ધર્મનિરપેક્ષતા, જેને બિન સાંપ્રદાયિકતા પણ કહેવામાં આવે છે. આપણું જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ભારતે બંધારણની અંદર ભારતને સેક્યુલર એટલે કે બિન સાંપ્રદાયિક દેશ ઘોષિત કર્યો. તો બિન સાંપ્રદાયિક દેશ એટલે શું? તો એક એવો દેશ કે જ્યાં ધર્મ પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી કોઈ પણ ધર્મ કોઈ પણ નાગરિકને પાળવો હોય તો એ સ્વતંત્ર રીતે પાળી શકશે. એની પર કોઈ દબાવ, કોઈ પણ રિસ્ટ્રિક્શન રાખવામાં આવશે નહીં. બિન સાંપ્રદાયિકતાની વ્યાખ્યાની વાત કરીએ તો દેશમાં ધર્મ પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોવાની નીતિ એને બિન સાંપ્રદાયિકતા કહેવામાં આવે છે. એટલે કે આપણા ભારતની અંદર બધા ધર્મોને સમાન મહત્વ આપવામાં આવેલું છે. સર્વધર્મ તરફ સમાન દ્રષ્ટિથી જોવામાં આવે છે, એટલે કે દરેક ધર્મ પાળનારો જે વ્યક્તિ છે એને સમાન રીતે જોવામાં આવે છે, કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. અને પસંદગીનો ધર્મ ફાળવવાની છૂટ છે, પાળવાની પણ છૂટ છે. એટલે જેને ધર્મ પરિવર્તન કરવું હોય, જેને જે પણ ધર્મ પાળવો હોય એ ધર્મ પાળી શકે છે, એવી બંધારણમાં છૂટ આપવામાં આવેલી છે. અદાલતી સમીક્ષાની વાત કરીએ તો જ્યારે પણ કોઈ કાયદો ઘડાયેલો હોય, હવે એ કાયદો હોય, કોઈ સુધારો કરેલો હોય અથવા કોઈ હુકમ બહાર પાડેલો હોય, હવે આ જે હુકમ જે છે, કાયદો છે, સુધારો છે, એ બંધારણને આધીન હોવો જોઈએ. જો એ બંધારણને આધીન ના હોય તો એ કાયદો, એ સુધારો કે એ હુકમ અદાલત રદબાતલ કરી શકે છે અથવા તો ગેરબંધારણીય જાહેર કરી શકે છે. એટલી સત્તા બંધારણને આપેલી છે. ત્યારબાદ વાત કરીએ તો મૂળભૂત હક્કો અને ફરજો. એક ભારતીય નાગરિક તરીકે ગૌરવપૂર્વક જીવન જીવવા માટે આપણા બંધારણની અંદર કેટલાક હક્કો આપણને આપેલા છે. સ્વતંત્રનો હક, ધર્મ પાળવાનો હક છે, શિક્ષણનો હક છે, શોષણ વિરોધીનો હક છે. તો ઘણા બધા આપણને 6 હક આપેલા છે બંધારણની અંદર.
રાજનીતિના માર્ગદર્શનની સિદ્ધાંતની વાત કરીએ તો એની ડેફિનેશન આપી નથી બુકમાં, પણ આની ડેફિનેશન બનાવવી હોય, વ્યાખ્યા બનાવવી હોય તો આપણે આ રીતે બનાવી શકીએ છીએ કે રાજ્યોને કોઈ પણ નીતિ ઘડવામાં અને સુચારુ સંચાલન અને વહીવટ કરવા માટે કેટલાક સિદ્ધાંતો ઘડવામાં આવેલા છે, તેને રાજનીતિના માર્ગદર્શનના સિદ્ધાંતો કહેવામાં આવે છે. હવે આ જે રાજનીતિના માર્ગદર્શનના સિદ્ધાંતો છે એનું કાયદા દ્વારા પાલન કરાવી શકાતું નથી. યાદ રાખજો, રાજનીતિના માર્ગદર્શનના સિદ્ધાંતો છે એ ફરજિયાત નથી, પણ જો રાજ્ય સરકાર આ સિદ્ધાંતોને આધીન નીતિઓ ઘડશે તો એનું સંચાલન, એનો વહીવટ સારો થશે. અને છેલ્લું લક્ષણ છે પછાત વર્ગો અને આદિજાતિ માટે જોગવાઈ, એટલે કે SC, ST, OBC, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને જે બીજી પણ જે જાતિઓ છે એનું રક્ષણ માટે સરકારે બંધારણની અંદર કેટલીક જોગવાઈઓ કરેલી છે. એટલે કે હવે આપણે આઝાદ થયા ત્યારે આ બધી જે કાસ્ટ છે, આ બધી જે જાતિ છે એ થોડીક પછાત હતી, જે સામાન્ય પ્રવાહમાં કમ્પેરિઝનમાં એ ઘણી ધીમી હતી, ઘણી બધી વિકાસની દ્રષ્ટિએ ઓછી હતી. તો આવી જાતિઓનો પણ વિકાસ થાય એના માટે સરકારે બંધારણની અંદર પણ કેટલી જોગવાઈ કરેલી છે, જેમ કે અનામત સિસ્ટમ દાખલ કરેલી છે, સરકારી નોકરીમાં અને શિક્ષણ સંસ્થાઓમાં એમને જે પ્રવેશ આપવામાં આવે છે એમાં પણ અનામત સિસ્ટમ દાખલ કરેલી છે. અને જે પછાત જાતિના જે લોકો છે એમના બાળકો સારું શિક્ષણ મેળવી શકે એના માટે શિક્ષણ મેળવી શકે એના માટે શિષ્યવૃત્તિઓ, એમને અમુક સુવિધા આપવામાં આવે છે, ફી માફીની સગવડો જેવી એમને સુવિધા આપવામાં આવે છે. અને આ સુવિધા જે છે એ ભેદભાવ નહીં કહેવાય. આ તો પછી કોઈ નાગરિક એવું કહે કે એમને ફી માફી છે, અમારે ફી માફી નથી, તો આ જે પ્રકારની જે જોગવાઈ છે એ ભેદભાવ નહીં ગણાય. કેમ? કારણ કે એ વર્ગ એવો છે કે જે હજી પાછળ છે. તો એ જે વર્ગ જે પાછળ છે એ જે ભારતના જે બીજા વર્ગોની કમ્પેરિઝનમાં, તુલનામાં સરખો આવે, લેવલમાં આવે, એટલા માટે ભારતના બંધારણમાં રક્ષણાત્મક ભેદભાવની નીતિનો પણ પ્રબંધ કરવામાં આવેલો છે. તો આ હતા આપણા ભારતના બંધારણના જે મૂળભૂત લક્ષણો. ક્યારે પણ ક્વેશ્ચનની અંદર લક્ષણો 14 પૂછાતા નથી, પણ 5 કે 6 લક્ષણો તમને એક્ઝામની અંદર પૂછી શકે. જો તમને લક્ષણોની અંદર કોઈ પણ જાતની મૂંઝવણ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.